નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ચર્ચા કરવી છે કે જે નેતાઓ લોકોને નિયમ શીખવાડતા હોય એ જ નેતાઓ નિયમોનું પાલન નથી કરતા। સહકારને રાજકારણનો અખાડો બનાવી દીધો છે। સહકારમાં રહેલો દરેક નેતા એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય છે, ક્યાંક સંસદ સભ્ય છે અને કરોડો રૂપિયાનું સહકાર કે દીક્ષિત જેની અંદર પારદર્શકતા નથી। પારદર્શિકતાને મોટે પાયે થાય પરંતુ પારદર્શિકતા નહીં અને સહકારમાં એટલી ગંદકી ઘૂસી ગઈ કે તમે જ્યાં જોવ ત્યાં રાજકારણ, જ્યાં જોવ ત્યાં રાજકારણ। અને તેના જ કારણે કિશને હવે આરબીઆઈ નો એક ખુલાસો થયો છે। સંદીપભાઈ માંગરોલા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે, તેને ગઈકાલે એક પત્રકાર પરિષદ પર કરી ત્યારે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંદીપભાઈ, શું મુદ્દો છે? આરબીઆઈ ની શું ગાઈડલાઈન છે? દીક્ષિતભાઈ, સમગ્ર મામલો આ છેલ્લા 2 વર્ષથી આરબીઆઈ ના પ્રકાશમાં અમે લાવવાનો પ્રયત્ન કર્યો। રિજનલ ડાયરેક્ટર અમદાવાદને પણ આ બાબતે અનેક વખત અમે રજૂઆતો કરી, પણ ત્યાંથી પણ કોઈ પ્રકારનો પ્રત્યુત્તર મળતો નહોતો। ના છૂટકે ગઈકાલે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હતી અને 1 મહિનાની નોટિસ આરબીઆઈના ગવર્નર મુંબઈને આપી અને જો આ બાબતે કોઈ પગલાં ભરવામાં ન આવે તો ગઈકાલે જ ગાંધી જયંતિના દિવસે ફોર્ટ ઓફિસ ખાતે આરબીઆઈની ધરણા કરવાના હતા। અને ત્યારે આરબીઆઈ જાગી। આ મામલો એવો છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની અંદર કોઈ પણ બેન્કિંગ ક્ષેત્રની અંદર 8 વર્ષથી વધુ સમય માટે લગાતાર એટલે કે એક ધારા એ સંચાલક મંડળના સભ્ય તરીકે કોઈ હોદ્દેદાર તરીકે રહી ન શકે। આ સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પણ જીએસસી બેંક કે જે રાજ્યની અગ્રણી સહકારી બેંક છે, એપેક્સ બેંક છે, એની નીચે જિલ્લા સહકારી બેંકો આવે છે, આ તમામ બેંકો એની સાથે સાથે અર્બન બેંકો જે નાગરિક સહકારી બેંકો છે, આ તમામ બેંકોની અંદર વર્ષોથી એક ને એક નેતાઓ જે રાજકીય રીતે ખૂબ મહત્વ પણ ધરાવે છે, સરકારની અંદર પણ એમનો દબદબો છે અને એના જ કારણે એમના ગોડફાધરોના આશીર્વાદથી એ લોકો આજે સત્તા ઉપર બિરાજમાન છે। અને એના જ કારણે એ સંસ્થાઓની અંદર ભ્રષ્ટાચાર પણ એટલો વ્યાપેલો છે, પરંતુ જ્યાં સુધી સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી એ ભ્રષ્ટાચાર સરકારની મદદથી અને તેઓ પોતે સત્તા ઉપર બેઠેલા છે એના કારણે બહાર આવી શકતો નથી, જેના માટે સત્તા પરિવર્તન થવું પણ નિશ્ચિત છે, જરૂરી છે। અને એટલા જ માટે અમે આ બીડું ઝડપેલું છે કે જે કાયદાની જોગવાઈ છે અને એ જોગવાઈ પ્રમાણે 8 વર્ષથી વધુ સમય કોઈ પણ હોદ્દેદાર રહેવા નહીં જોઈએ, ત્યારે આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની પાલન થવું જોઈએ અને એના માટેની રજૂઆત અમારી આરબીઆઈને હતી। સંદીપભાઈ, કોણ કોણ એવા લોકો છે કે જે આજે ઘણા વર્ષોથી ખાઈ બધીને એકને એક જગ્યા પર સહકારમાં બેસી ગયા છે અને એમને કોઈ હલાવી શકતું નથી અને આરબીઆઈના કયા નિયમનું ત્યાં ઉલ્લંઘન થાય છે? જો દીક્ષિતભાઈ, નામ ગણવા જાઉં તો સેંકડો નામ છે અત્યારે રાજ્યની અંદર, પણ તમને ખબર હોય એવા નથી એમ પૂછો તો વધારે સારું। તમામ દિગ્ગજ નેતાઓ જે ભાજપ સાથે જોડાયેલા છે, રાજ્ય સરકારની અંદર અત્યારે કેબિનેટ કક્ષાના દરજ્જા ઉપર સ્થાન ધરાવે છે, પૂર્વ મંત્રીઓ છે, અનેક સંગઠનના એવા પદાધિકારીઓ છે, જે રાજ્ય બેંકના પણ ચેરમેન છે અજયભાઈ પટેલ, એ પણ છેલ્લા 20-25 વર્ષથી એકને એક જગ્યા ઉપર હોદ્દા ઉપર પોતાનું સ્થાન ધરાવે છે। એવી જ રીતે રાજ્યની અનેક જિલ્લા સહકારી બેંકો છે કે જે જિલ્લા સહકારી બેંકોની અંદર ચેરમેન તરીકે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, વિધાનસભાના અધ્યક્ષ પોતે હોય, આવા તમામ લોકો છે જે અત્યારે સત્તા ઉપર બિરાજમાન છે। તો પછી આ આરબીઆઈએ તમને કીધું છે શું? કારણ કે લડાઈ તમારી ઘણા સમયથી ચાલે છે। આરબીઆઈએ ફાઇનલી ખુલાસામાં શું કીધું છે ને આ બધા નેતાઓના હોદ્દા રહેશે કે નહીં રહે? આરબીઆઈ મને ગઈકાલે જે વાત થઈ અને જે સ્પષ્ટ પત્ર મને પાઠવવામાં આવ્યો છે એ પ્રમાણે આરબીઆઈ જે છે એ આરબીઆઈ એક્શન લેવા માટે ઉચિત સમયની રાહ જુએ છે એવું એમણે જણાવ્યું છે।
પરંતુ આમાં ઉચિત સમય કયો હોઈ શકે તો આરબીઆઈ જેનો ખુલાસો કરી શકે, એનો ખુલાસો મારી પાસે ન હોઈ શકે. પરંતુ આજની મિનિટે આવા તમામ હોદ્દેદારોને દૂર કરી શકાય એવી સ્પષ્ટ જોગવાઈ છે. માત્ર આ જે નેતાઓ છે એ સરકારની અંદર છે, સરકારના આશીર્વાદથી ચાલે છે, ભાજપ સાથે જોડાયેલા છે અને કેન્દ્રીય જે નેતૃત્વ છે એ કેન્દ્રીય નેતૃત્વની પણ ખૂબ નજીક હોવાના કારણે આરબીઆઈ જેવી બંધારણીય સંસ્થા, સ્વાયત્ત સંસ્થા છે, આમ છતાં સરકારના કે ભાજપના આગેવાનોના દબાણ હેઠળ કામ કરતી હોય એવું મને આજે સ્પષ્ટ દેખાય છે. પરંતુ અમે જે પ્રેશર બનાવવામાં સફળ થયા છે એના કારણે 2 વર્ષ પછી પણ આરબીઆઈ ને ખુલાસો કરવો પડ્યો છે. સંદીપભાઈ, કેવી રીતે મિસયુઝ કેવી રીતે કરે છે હોદ્દાનો આ રાજકારણીઓ? રાજકારણ, સહકાર, સરકાર બધામાં રહી લાંબા ગાળા સુધી રહે અને કઈ રીતે આનું મિસયુઝ કરે છે? તમે આરબીઆઈ ને શું રિક્વેસ્ટ શું કરી હતી, શું રજૂઆત હતી તમારી? મારી સીધી ને સરળ રજૂઆત છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ની જે જોગવાઈ છે એ જોગવાઈનું પાલન થવું જોઈએ. અને એની અંદર તમને જો કદાચ ખ્યાલ હોય તો સાબરકાંઠા બેંકનું ચૂંટણી હતી અને એ બેંકની ચૂંટણી દરમિયાન ભાજપના જ બંને ગ્રુપો હતા આમને સામને, અને એક ગ્રુપે આ જ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળની જોગવાઈ હેઠળ ચૂંટણી અધિકારીને વાંધા રજૂ કર્યા અને એ જ કારણોસર એ વાંધા ગ્રાહ્ય રાખી અને એમનું નોમિનેશન જે છે એ રદ પણ કરવામાં આવ્યું છે. તો આવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મારી વિનંતી એ છે કે કાયદાઓ બધાને માટે એક સરખા હોય. તમે કયા કારણોસર કાયદાઓ વ્યક્તિઓ માટે અલગ અલગ એના ત્રાજવાઓ રાખો છો? આજે જ્યારે સ્પષ્ટ જોગવાઈ છે કે 8 વર્ષથી વધુ કોઈ પણ ડિરેક્ટર કે ચેરમેન કે વાઇસ ચેરમેન તરીકે પોતાના હોદ્દા ઉપર રહી ન શકે, તો કેમ આટલી સ્પષ્ટ રજૂઆત પછી પણ તેઓને તમે દૂર કરવાની અંદર તમારી આંખ બંધ કરી લીધી છે? આવી સ્પષ્ટ વાત છે અમારી. સંદીપભાઈ, અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં સહકારમાં મેન્ડેટ પ્રથા ચાલુ થઈ ગઈ છે. જેને મેન્ડેટ મળે ડિરેક્ટર બને, મેન્ડેટ મળે વાઇસ ચેરમેન બને. સહકારમાં કોઈ મજબૂત માણસ જેવું તો રહ્યું જ નથી, ભાજપ કે નક્કી. સહકારી કાયદાની જોગવાઈ જે છે, સહકારી કાયદાની જોગવાઈમાં કોઈ મેન્ડેટ ની જોગવાઈ નથી, બિલકુલ નથી. તો ભારતીય જનતા પાર્ટી અને સરકારની જે મનગઢત વાતો છે અને સહકારી ક્ષેત્રનું રાજકીયકરણ અને રાજકીયકરણથી ઉપર જઈને હું કહું તો ભાજપીકરણ કરવા માટેના આ એમના પેંતરાઓ છે. અને એનો શિકાર એ સંસ્થાની સાથે જોડાયેલો ખેડૂત, એ સંસ્થાની સાથે જોડાયેલો કોઈ પણ સભાસદ હોય એ સભાસદ એનો શિકાર બને છે. આજે લાખો કરોડો રૂપિયા આ સંસ્થાઓ મારફત પાછલા દરવાજેથી અથવા તો યેન કેન પ્રકારે એ સંસ્થાઓનો દુરુપયોગ કરીને રાજકીય હેતુ માટે અને ભાજપને મજબૂત કરવા માટે વપરાઈ રહેલા છે. એવા અનેક દાખલાઓ આપણે જોયા છે. આજે ડેરી સેક્ટરની અંદર શું સ્થિતિ છે, સુગર ફેક્ટરીઓની શું સ્થિતિ છે? સુગર ફેક્ટરીની અંદર 74C ના કાયદાની અંદર ફેરફાર વિધાનસભામાં કરાવી અને તત્કાલીન સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે, જે પોતે રાજ્ય સહકારી સુગર ફેડરેશનના ચેરમેન પણ છે, પંડવાઈ સુગર ફેક્ટરીના પણ ચેરમેન છે, અને પોતે સંસ્થાની અંદર પોતાનો દબદબો જાળવી રાખવા માટે જે ચૂંટણીઓ કલેક્ટર કરતા હતા એ ચૂંટણીઓ પોતે સંસ્થા કરાવે. આજે કરોડો રૂપિયાના વહીવટ ધરાવતી આ સંસ્થાઓની ચૂંટણી પોતે કરાવે તો એ કઈ રીતે પારદર્શકતાથી એ ચૂંટણી થઈ શકે એ આપ સમજી શકો એમ છો. તેમ છતાં એ 74C ના કાયદાની અંદર ફેરફાર કરાવીને એમણે એ કાયદો લાગુ કરાવી દીધો અને નિર્દિષ્ટ મંડળીઓની યાદીમાંથી સુગર મંડળીઓને કમી કરાવી દીધી. એ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટે એ કાયદો જે છે એને રદ કરવા માટેનો હુકમ કરી દીધો. તેમ છતાં પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ સરકાર પગલા ભરતી નથી. અનેક એવી સંસ્થાઓ છે કે જેની ચૂંટણી પુનઃ કરવાની થાય છે, જે સંસ્થાઓની ચૂંટણીઓ 10-10, 15-15 વર્ષથી થઈ નથી, એવી સંસ્થાઓની ચૂંટણી નિર્દિષ્ટ મંડળીના કાયદા હેઠળ કરવાની થાય છે,
જેની પણ આજે ચૂંટણી થઈ શકતી નથી, એવા અનેક દાખલાઓ છે. ત્યારે તમામ જે કાયદાઓ છે એને આ સરકારની અંદર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કહેવાતા સહકારી આગેવાનો એને ગોરીને પી ગયેલા છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને એમને છાવરવાનું કામ કરી રહેલી છે. આજે કેન્દ્રની છે કે તમે જે રજૂઆત કરી છે આરબીઆઈ ને, તમે જે રજૂઆત કરી છે આરબીઆઈ ને, એની કોઈ અસર થશે? અને આ ખાઈ બધેલા નેતાઓ છેલ્લા 20 વર્ષથી બેંક સહિતની અલગ અલગ જગ્યાએ પદ ભોગવી રહ્યા છે, આમની પર કોઈ કાર્યવાહીનો કોરડો વિંજાશે આરબીઆઈ દ્વારા? 100% અસર થશે. અને જો આરબીઆઈ હવે પગલા નહીં ભરે તો અમારી પાસે જે કઈ કાયદાની જોગવાઈઓ છે, જે રીતે લડત, દાખલા તરીકે ગઈકાલે ગાંધી જયંતિ હતી, ગાંધીજીએ જે શસ્ત્ર બતાવેલા હતા અને એ શસ્ત્રનો ઉપયોગ કર્યો, ત્યારે આજે 1.5-2 વર્ષ પછી આરબીઆઈ ને પણ જાગવું પડ્યું છે. આરબીઆઈ હરકતમાં આવી છે. આરબીઆઈ કોઈ એક્શન નહીં લેશે તો જે કઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થશે, સુપ્રીમ કોર્ટ સુધી જવાનું થશે. તો જઈને માત્ર આ હોદ્દેદારોને દૂર કરવા પૂરતું જ નહીં, પણ અમારી જે રજૂઆતો છે અને એ રજૂઆતો પરત્વે જે અધિકારીઓએ નજરઅંદાજ આ રજૂઆતને કરી છે એમની સામે પણ પગલા ભરવા માટે અમે કાર્યવાહી કરવાના છીએ. સંદીપભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે સહકારમાંથી ગંદકી દૂર થાય અને સમયાંતરે નવા માણસોને મોકો મળતો રહે, નવા લોકો. કિશન, એક સીઆર પાટીલ છે ને એક નિયમ લઈ આવ્યા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો, એક મુદ્દો. પરંતુ સીઆર પાટીલના આ અમુક નિયમો છે ને, એ નાના નેતાઓ જે ભાજપના કહિયામાં હોય એવા કાર્યકર્તાઓ ત્યાં થયા. બાકી સીઆર પાટીલે જ્યાં હોદ્દાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, હું તમને ઉદાહરણ દઉં છું જયેશ રાદડિયા ઉપર, કે ભાઈ ઇફકોનું મેન્ડેટ નથી દેવું. હાલ જ જોઈ લો કેવી રીતે ઇફકોની મેન્ડેટ આપે છે, અપક્ષ દાવેદારી કરી. દિલીપ સંઘાણી જેવા નેતાએ સપોર્ટ કર્યો અને જીતી ગયા. ગોંડલમાં જોઈ લો, ગોંડલમાં એક ગણેશ જેલમાંથી બેઠો ચૂંટણી લડ્યો, જીતી ગયો. અને આ પ્રકારની સ્થિતિ જેલમાંથી થઈ કિશન. અને ગણેશને જામીન પણ મળી ગયા. અને ગણેશ જામીન તો તમે છોડી દો, પરંતુ તે જેલમાંથી ચૂંટણી લડ્યો, જીતો, વાઇસ ચેરમેન બની ગયો. અને હજી ત્યાંથી શું દાવા થાય કિશન? ભારતીય જનતા પાર્ટીની ટિકિટ. સંદીપભાઈ શું કેવું છે તમારે? કઈ કેવું છે? મેન્ડેટની જ્યારે વાત કરી છે ત્યારે મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આ મેન્ડેટ પ્રથા જે છે એ મેન્ડેટ પ્રથા પણ એક ભ્રષ્ટાચારનો મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીનો નમૂનો છે. મેન્ડેટ આપવાની અંદર પણ બહુ મોટા પાયે કરોડો રૂપિયાના લાંચ અપાય છે. એ ભારતીય જનતા પાર્ટીના એવા જ જે પદાધિકારીઓ ઉચ્ચ કક્ષાએ બેઠેલા છે એમના જ આ છુપા એમના જે કહી શકાય કે બળાપા અમે સાંભળેલા છે જાતે. એટલે જે રીતે આ મેન્ડેટ પ્રથા છે એ મેન્ડેટ પ્રથાના કારણે એવા લોકો પૈસા આપી અને મેન્ડેટ લઈને આવે છે અને જે સંસ્થાની ઉપર જ્યારે વહીવટમાં આવે છે એટલે એને એમાં થાય એવું કે મેં આગળ એટલો વહીવટ કર્યો છે ને મારે એટલા અહીંથી કાઢવાના છે. સંદીપભાઈ, ખિસ્સામાંથી જેટલા ઓછા થયા છે એ પાછો ખિસ્સો ભરવાનો છે. એ જે કોઈ ખિસ્સામાંથી આપશે એમના નેતાઓને, એને તો એ જ સંસ્થામાંથી એ પૈસા વસૂલવાના છે. અને એના જ કારણે આ સંસ્થાઓ નબળી પડતી જાય છે. અને ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટ પ્રથા જે છે એ મેન્ડેટ પ્રથાની અંદર પણ જે નબળા કાર્યકરો છે એની ઉપર સુરા થઈ જાય છે. અને જે વગદાર છે, જેનું પાર્ટીની અંદર વજૂદ છે, એવા કાર્યકરોની સામે સીઆર પાટીલ પણ કઈ બોલી શકતા નથી. એવા અનેક દાખલાઓ આપણી સામે છે. એ તમે અત્યારે જયેશ રાદડિયાનો દાખલો કીધો, એ સિવાય પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર પણ એવા અનેક દાખલાઓ છે કે જે 3 હોદ્દાઓ ધરાવે છે. આજે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ છે, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન પણ તેઓ પોતે છે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ તેઓ પોતે છે. આવા અનેક દાખલાઓ છે. એટલે સંદીપભાઈ, તમારી વાત બહુ સાચી છે કે નાનો કાર્યકર્તા બિચારો એક હોદ્દા માટે આખી જિંદગી રટકતો રહે, ભટકતો રહે અને કંઈ ના મળે. અને ખાઈ બધેલા લોકો બધું જ લઈને બેઠા છે. ખેર, હવે આમાં કોઈ સુધારો આવે સહકારમાં એક જરૂરી છે. આપ જોડાય બદલ આભાર. દીક્ષિત, પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે સહકારમાં પહેલા આપણી વાત હતી કે સીઆર પાટીલના નિયમો છે ને કિશન, નિયમો
ઈ આમાં કેવું છે કે આપણે કે પૂગે ન્યા પીર અને ન પૂગે ન્યા ફકીર, એટલે આ સ્થિતિ એવી છે કે તમે પૂગો ત્યાં તમે ઓલા બાકીના નેતા હોય ને તમે હોદ્દા ઉપરથી દૂર કરી દો, અને બાકી તમે સૌરાષ્ટ્રમાં આવો જયેશભાઈ જેવાનું તમે કઈ ઉખેડી લ્યો નહીં તમે નોટિસ આપી શકો નહીં, તમે પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી, બાકી તો મેન્ડેટ હતું ને. CR પાટીલની ભાષામાં કહો તો પાર્ટીનું મેન્ડેટ બિપિન ગોતાને હતું. સ્થિતિ શું થઈ? બીજા નિયમો દૂર થઈ જાય. આમાં પરિસ્થિતિ કેવી છે? બે વસ્તુ છે કે નેતાને ભાજપની જરૂરિયાત છે કે ભાજપને નેતાની જરૂરિયાત છે. તો તમે અમદાવાદ જેવા શહેરોમાં આવો ને તમે ભાજપના સિમ્બોલ ઉપર જીતતા હોય ને ભાઈ તો તું બેસી જાજે, પણ તમે જ્યાં એવા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં જાઓ છો કે જ્યાં ગ્રામ્ય વિસ્તારના નેતાઓનો દબદબો છે, તો ત્યાં કોઈ અમદાવાદના 16 ધારાસભ્ય અને અમદાવાદના 2 સંસદ સભ્ય દીક્ષિત, અને ગાંધીનગર લઈ લો તમે 18, અને ગાંધીનગરના બીજા 2-3 અમિતભાઈ શાહ સંસદ સભ્ય એબ્સોલ્યુટલી કદાવર નેતા. યસ. પણ બાકી નીચે કયો નેતા કે એના એમ કે હું ગાંધીનગર જીતી જાઉં કે હું કે હું અમદાવાદ જીતી જીતી જાઉં? કોઈ નહીં. અને આ જ નેતા વધારે હોય તો તમે કોંગ્રેસમાં જઈને લડી બતાવો અને જીતી બતાવો. સહકારનો હેતુ એ હતો કે ન નફો ન નુકસાનથી લોકો વડે લોકો માટે ચાલતી સંસ્થા. અને એમાં કે ભાઈ દિલીપ સંઘાણી જેવા નેતા છે, સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાને યાદ કરવા પડે કે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસના સાંસદ નેતા હતા તો પણ બાયો ચડાવી હતી. દિલીપ સંઘાણી પણ બોલતા રહે છે, એટલે કે સાવ એવા નેતા નથી ને. જયેશ રાદડિયાની કામગીરી પણ કિશન ખેડૂતો માટે તો એવી જ છે, એમાં કોઈ બે મત ન રાખી શકાય. પરંતુ જ્યાં કિસાન સહકાર ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગે અને ત્યાં શું સ્થિતિ છે એ આપણી સામે છે. અત્યારે બધાને સહકારમાં શું કરવા જવું? તો સહકારના ખર્ચા મળે, પૈસા મળે, સહકારમાંથી લાભ મળે, પોતાના 50 જણાને પૈસા આપી શકાય, આ બધી પ્રવૃત્તિ. અને અત્યારે બનાસની ખબર જ છે, શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ, બનાસના અધ્યક્ષ, એટલે કે અને એ પાછા કેટલા સમયથી, અને કઈક લગભગ મારા ખ્યાલથી એડીસી માં જીએસસી બેંકમાં એ કઈક નાના મોટા હોદ્દા ઉપર છે, એટલે સહકારમાં બધા ચંચન 4 હોદ્દા ઉપર છે અને રિયો કઈ વાંધો નથી. પણ આમાં નાનો કાર્યકર્તા મરી જશે જે તમારા માટે અલ્ટિમેટલી આમાં કોઈ ખેડૂતોનું મધ્યમ વર્ગનું ભલું નથી થવાનું. આમાં તમારું પોતાનું ભલું થાય, ભલે થાય, ઈ ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પરંતુ બાકીના કોઈનું ભલું નથી થવાનું. અમારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને વધુ આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો પ્રચંડ. નમસ્કાર.